જોતે તમે આપ પધારો, લડહડી જોતે તમે આપ પધારો, શુભ પ્રસંગે તમે આપ પધારો. જય ભવાની સંતો, જય ભવાની. બાપાનો પાઠ પુરાઈ ગયો છે. આજે 12 બીજના ધણીનો પાઠ. કારણ કે પાઠની વાતો કરવા જઈએ તો બહુ અન્યારી છે. મહાધર્મની વાતો કરવા જઈએ તો અન્યારી છે કે માં ધર્મમાં આવે, બાપ ધર્મમાં ના આવે. માં ધર્મમાં આવે, બાપ ધર્મમાં ના આવે. પછી ઓલા જેવું કે જોજો રે મોટા ના બોલ, ઉજ્જડ ખેડે બાજા ઢોલ, અંધ અંધારે મળ્યા તલમાં જેમ ખોદરા ભર્યા ન થાય ઘેસ કે ન થાય ઘાણી. અખો કહે મેં વાત જાણી, આંધ્રો શસ્ત્રો ને સંગઠ સભવ. કથા સુણવા ચાલ્યું સૌ, સુણ્યું કાંઈ સમજ્યા કાંઈ. આંખનું કાજલ ગાલે ઘસ્યું, ઊંડો કુવોને ફાટી બોક. સીચું સાંભળ્યું સર્વ ફોક. તો સંત મહંતો સુરને વાયા કાપ્યું. અરે ચંપુડી, હું આંધ્રો માણા, આ ચંપુડી આવે ને તેડવાન મારે જાવું ક્યાં? આહા, કેમનો પાઠ હું થોડોક દેખું છું. આ તું ક્યાં હતી હતા સુધી? ક્યાં છે પાઠ? જય એ પધારો સુર પધારો. જય ભવાની. કોણ બોલ્યું બાપા? એ જય ભવાની સુર, જય ભવાની. કોણ બોલ્યું? સુર હા અવાજ ઓળખી જાઓ. હા, તોરલ મૈયા બોલ્યા લગભગ. જય ભવાની, જય ભવાની. એ હુર. એ હુર નો કહેવાય, વામાં હુર નીકળે ને એને હુર કહેવાય. એ સુરદાસ એમ બોલાય. હા જય ભવાની. કોણ બોલ્યું? અલે લે, આ તો મારું ફટફટ્યું. હા ઓ હા, પેટી લાવ્યા છો? એ પેટીમાં રોટલા ભર્યા. સુર એ પેટીની વાત નથી કરતી. કઈ? પેટી એટલે હાર્મોનિયમ. એના સૂર બધા નોખે નોખા થઈ ગયા હવે. તો સુર એકલ તારો જરૂર લાવ્યા હશે. એ એકલ તારો લેવા ગયો ને તોરલ મૈયા, ત્યાં એનો તાટ તૂટી ગયો તો લ્યો. તો સુર હા મંજીરા લાવ્યા છો? આ મજીરા લાવ્યા છે. તેલી લક કરશું, મજા કરશું. ભલે સુર હા. પધારો. તોરામાં ચડો હવે રે વિતે, અનલય હાથમાં તીર. તો આણિયાની વારે આવજો, એ મારા પુકરણ ગઢના પીર. મન મરે માયા મરે ભર જાય શરીર. આશા કૃષ્ણ દોનો મરે, કેત ગયા દાસ કબીર. હોજી રે ધૂણી રે ધખાવી, બેલી અમે તારા નામ. હોજી રે ધૂણી રે ધખાવી, પેલી અમે તારા નામ. હોજી રે ધૂણી રે ધખાવી, બેલી અમે તારા નામ. હોજી રે ધૂણી રે ધખાવી, પેલી અમે તારા નામ. અમે તારા નામની ને ઓ અમે તારા નામની ને અલખના ધામની રે. ધૂણી રે ધખાવી, બેલી અમે તારા નામ. હોજી રે ધૂણી રે ધખાવી, બેલી અમે તારા નામ. ભૂલો
રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો ફૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો તન મન ભીતર છોડાયો મારગ મારગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ થોડાયો કમના પડે રે જીવને ઓ કમના પડે રે જીવને અલખ તારા નામની રે ધૂણી રે ધકાવી વેલી અમે તારા નામની ઓ જી રે ધૂણી રે ધકાવી વેલી અમે તારા નામ સોનગઢ આવતા ભગતડાઓના ભજન ચાલુ. જ્યાં સુધી આના ભજન ચાલુ ત્યાં સુધી 3 વસ્તુની ચોરી કરવામાં નહીં ફાવું. માટે ચાલ આ હામેની રાંગ ઠેકી ઘોડા હારમાં જઈ ગમાણમાં છુપા. ભગતડાઓના ભજન પૂરા થાય પછી ચોરી કરું. તોરી ઘોડી તોરી તલવાર તોરા દે ના. આ 3 વસ્તુની ચોરી કરવી આજ મારો કોની કરણીએ જીવડા ઝંખના તુને રે જાગી રે કરણીએ જીવડા ઝંખના તને રે જાગી કોની રે વાટલડી જોતા ભવની ભાવટ ભાંગી કોની રે વાટું રે જોતા હવની આભાવઠ ભાગી તરસુર લાગી જીવને ઓ તરસુર લાગી જીવને અલખ તારા નામની રે ધૂણી રે ધખાવી દેવી અમે તારા નામ ઓ જી રે ધૂણી રે ધખાવી દેવી અમે તારા નામ ઓ જી રે ધૂણી રે ધખાવી દેવી અમે તારા સુર આજે તોરી ઘોડી કદાચ હાવર મારે નહીં અને અચાનક આજે ઘોડાની અંદરથી તોરી ઘોડીનો અવાજ સંભળાય છે તોરલભૈયા ઘોડા હારમાં જઈ અને તપાસ કરી આવો તોરી ઘોડીએ કેમ હાવર મારી જાઓ. હા સુર હા આપ ભજન ભાવ ચાલુ રાખો હા. એટલી જ વારમાં જઈ ઘોડહારમાં જઈ અને તોરી ઘોડીની તપાસ કરી પાછી આવું છું હા જાઓ તમે તમારા અહીંયા વાણી આહાડી બીજી દી ચાલુ જ રહેવાની. હે તમે વિશ્વાસી નરને કારવે એ માણા રાજ રે નર રે નુગરાની હારે નેણલો હરિએ હોજી નેણલો હરિએ હોજી. હે તમે વિશ્વમાંથી રાંધે હે નવેરો મારા રાજ રે નવે હે નુગરાની હારે નેણલો ને કરીએ હો સંગડો ને કરીએ હો એ ધણી તારા નામનો રે
પાટ મંડાણો રે પાટ મંડાણો રે ધણી તારા નામનો એ ધણી તારા નામનો રે પાટ મંડાણો પાટ મંડાણો રે એ માના રાજ રે રાજ રે એ નુગરાની હારે મેલો કરીએ હો મેલો કરીએ હો જય ભવાની સંતો જય ભવાની સુર તોરલ ભૈયા મેં ખોડી આવ્યો બાપા સુર હા તોરી ઘોડીએ હા. આજે એકાએક મેઘ ઉપાડી અને મેઘ તો એવી જડી છે હા. કે હવે જન્મો જન્મ એ તોરી ઘોડી કદાપી મેઘ ન ઉખાડી શકે બરાબર ધરબી છે ને હા તો હવે પ્રસાદી દઈ દે એટલે ઘર પેલા થઈ જાય એ તો પ્રસાદી ભગત લાગો છો લગભગ જાણું એમાં જ હોય જાણો છું સુર કે શિયાળાની ઝીણી ટાઢ સંતોના ચામડા ચીરાઈ જાય એવી ઠંડી પડી રહી છે બાપાના પાઠની પ્રસાદી બાપાનો થાર ધરી અને પછી પ્રસાદી આપી દઈ હા, આપી દો તો પેલા ઘર પેલા થઈ જાય જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નરાય બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર જણો જનરાય બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નરાય બાબા જય રામ પીર હે જય રામ પીર બાબા જય રામ પીર જણો જનરાય બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નરાય બાબા જય રામ પીર જય રામ પીર બાબા જય રામ પીર ગણો જનરાય જય રામ પીર હે જય રામ પીર બાબા જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નરાય બાબા જય રામ પીર હે જય રામ પીર બાબા જય રામ પીર ગણો જનરાય બાબા જય રામ પીર હે જય રામ પીર બાબા જય રામ પીર રણુજા નરાય બાબા જય રામ પીર કારણ કે પાઠ આપ તો જાણો છો કે પાઠ એટલે શું પ્રથમ તો અહીંયા વાત કરીએ કે પાઠના પ્રમાણ શું તો પાઠની અંદર તો એવા એવા દાખલા આપ્યા છે કે પ્રથમ પાઠ પુરાયો અશ્વ વિરાયો યશ્વને સજીવન કીધો એવી જ રીતે બીજો એ પાઠ પુરાણો હસ્તી એટલે કે હાથી જે હાથીનો વધ કર્યો અને હાથીને સજીવન કર્યો એવા પાઠના પ્રમાણ છે મારા બાપલા કારણ કે આ તો મર્મની વાણી છે કે ગગન મંડલમાં એક ગૈયા વિયાણી ગોરસ તેના ધર જમાયા સર્વે સંતો મળી મેળવણા કીધા ઈ ગોરસ કોઈ અમર વિરલાએ પાયા ઈ ગોરસ કયું ઈ ગગન કયું ઈ ગાય કही कि आसमान का तवा जमीन का चूल्हा चार चार युग की लकड़ी जलाई धुआं ये ना कहां समाया इतना तो भेद गुरु हमको बता दो आ महाधर्म ની વાતો છે મહાધર્મ એટલે શું મેં પહેલા જ કીધું કે મહાધર્મ માં આવે બાપ ધર્મ માં ના આવે આ ભવાઈ કોઈ સામાન્ય વસ્તુ નથી તમે જોઈ લ્યો કે ઇલેક્ટ્રિક આઇટમો આવી
ઇલેક્ટ્રોનિક આઈટમ આવી, છતાંય આ ભવાઈ ચાલુ છે. અને હું તો અહીંયા લગી કહું છું કે કદાચ જ્યાં સત્યતા હશે ત્યાં ભવાઈ ટકી રહી હશે. અને આ ભવાઈની અંદર કંઈક સત્ય પડ્યું છે. વિચાર કરી લેજો મારા બાપલા મિત્રો કે આ ભવાઈની અંદર કંઈક સત્ય છે. અને વિચાર કરો કે અમારા સાયંત સીધા ઠાકરે 360 વેશ લખ્યા કે મણીબા મોરકડા હલવેલો છેલબટા વણજારા મુંડા ફાણ બામડી અધરારી રામદેન રંગલો. આવા 360 દિવસ એવડી 360 વેશ. 360 વેશની અંદર અત્યારે એક જ વેશ ભવાઈનો કે દાગ લો. દાગ નથી. પ્રથમ તમને એ બતાવે છે જે બુખારાનો બાદશાહ જેનો દીકરો પ્રથમ જ ભવાઈમાં છે. મારા બાપલા આ ભવાઈ એટલે કે જા જો અને તર. જાતર આના 3 મર્મ છે કે જાતર જા જો ને તરી જા. 3 રસ્તા તરવાના છે મિત્રો. એક છે જાતર, એક છે માવતર અને એક છે પ્રણેતર. ચોરીના મંગલ 4 લઈ લ્યો. ચોરીના મંગલ 4 ની અંદર એક ફેરો કન્યા આગળ ફરશે. શા માટે? એના મર્મને સમજો. ધજાનું પ્રતીક શું બતાવે છે? પોઠિયાનું પ્રતીક શું બતાવે છે? લિંગનું પ્રતીક શું બતાવે છે? અમારા સાયંત શ્રીધર ઠાકરે એક કવચ લખ્યું છે કે બિના મુખત કરતા હાર, બિના ભુજે તાલ બજાવે, બિના પેરત દોડતે હે, બિના ઇન્દ્રિય औलाद. આ 4 દેવ મિત્રો, આ 4 દેવ મહાધર્મના દેવ છે અને એના કોઈ આકાર નથી. તમે વિચાર કરી લો કે 4 દેવ કીધા જેને મોઢું નથી પણ આહાર કરી જાય. અને જોઈ લો 4 નો આંકડો લેજો કે 4 વેદ, 4 દિશા, 4 પોરની રાત, 4 પરના દિવસ, નનામીના ત્રિફળ 4, એમ દિશાઓ પણ 4, એમ મેલી વસ્તુ ઓરાવી તો રસ્તા 4. 4 રસ્તે ઓરાઈ આવો ભાઈ, અહીંયા ઓરાઈ ના દેશો. કેમ? 4 રસ્તા પર એવી કઈ શક્તિ બેઠી છે, કઈ તાકાત બેઠી છે કે ગમે તેવી મોટ ચોટ કે મલિન વસ્તુ હોય તો એને કબજે અને કંટ્રોલ કરી શકે. તો એ તમને પિક્ચરની પટ્ટી નહીં બતાવે મારા બાપલા, ભવાઈ બતાવશે. ભવાઈ ઈ શું છે એને જાણો, એના મર્મને જાણો. જાણો કે ભાવમાં જે વીતી ગયું એની વય, ભાવમાં જે વીતી ગયું એની વય, જેસલ તોરલ કેવા હતા એને અમે પ્રત્યક્ષ વય વાંચી બતાવી છે. આ સ્વાંગ પહેર્યો, આ સ્વાંગ પહેરી આમાંથી સારનો એક શબ્દ લાગી જાય તો એ તરી જવાય. માવતરની સેવા કરીને તરી જવાય. ગમે તેવા દુષ્ટ કર્મ કર્યા હોય પણ પોતાની પ્રણતર આગળ પાપ પોકારીને તરી જવાય. પણ એવું ક્યાં કોઈને સાંભળવું છે? અત્યારે તો સનેડો સનેડો રહેવડા હોદી પોગી ગયો મારા બાપ સનેડો. કેવાના શબ્દ એ કે મારા સાયંત શ્રીધર ઠાકરે કીધું હતું કે ઊંધા કોડિયામાં દીવા બરસે, પરછાયા પાછળ મનુષ્ય દીવાનો બનશે. તો પિક્ચરની પટ્ટીમાં પરછાયો છે. પિક્ચરની પટ્ટીમાં પરછાયો છે. આત્મા સામે આત્મા નથી. મારામાં એક આત્મા છે, તમારામાં એક આત્મા છે. આત્મા રામ. જે રામ રામ ને ભજતા હતા ને એને ખબર નથી કે કયો રામ પથરા તારે છે. મારા કહેવાના શબ્દો મિત્ર કે જાતર આ ભવાઈ છે અને ભવાઈની અંદર એવા વાક્યો પડે છે, એવું જ્ઞાન પડ્યું છે કે માતા ને દીકરો ભેરા બેસી જોઈ શકે, બેન ને ભાઈ ભેરા બેસી જોઈ શકે. કદાચ 12 વર્ષનો અબોલા હોય બંને મિત્રો વચ્ચે તો આ ભવાઈમાંથી સાર લઈ એ અબોલા ભાંગી શકે. આ ભવાઈ સામાન્ય વસ્તુ નથી. આ તો આપણે કઈ ભવાઈ ભાઈથી ચુવાણની અંદર જાવ તો આ તો આની માનતાયું થાય. કોઈ મરી ગયા હોય એની પાછળ જો ભવાઈ વંચાય ને તો ભાગવત અને ભવાઈ બે એક થઈને ઊભું રહે. બેના અક્ષર તો એક છે ને, ભાગવત ભવાઈ. કૃષ્ણને ભવાઈની ઉપમા આપેલી છે કે 7 ગાંઠોની અંદર કુંતાજીએ કીધું કે ડોસી ફોસી ફાતડો, ડોસી જોસી ફોસીને ફાતડો, દાંડ ભાંડ અને ભરવાડ. એટલા દેવ તારી રક્ષા કરે. તો એમાં કૃષ્ણને બંદીવાન બનાવી દીધો. કારણ કે એની લીલા કરી અને આ દુનિયાને સમજાયું કે આમાંથી સાર લઈને તરો. હું કરું એમ નથી કરવાનું, પણ મારામાંથી સાર લઈને તરો. એટલે મારા બાપલા અત્યારે બાનું છે અને આ તો જો અહીંયા જે કઈ રૂપિયો આવે ને
એ તો દીધા યોગ્ય છે. હું તો એમ કહી દઉં કે આ પૈસો આવશે બધો ધર્માદાર્થે જ છે. એટલે કહેવાનું ન હોય કે લાવો લાવો ને લાવો. વ્યસ્તના દીકરાને તો એક જ તનમાં ના હોય કે અન્નની અંદર જ પરમાત્માએ સંતોષ મૂક્યો છે, બાકી કોઈ વસ્તુમાં સંતોષ નથી મૂક્યું છે. અન્ન એક જ એવું છે કે જે ખાવાથી સંતોષ થઈ જાય, બાકી કોઈ વસ્તુ એવી નથી કે જેમાં સંતોષ મળી જાય. એટલે પરમાત્માએ આપ્યું હોય. એક રામદેવપીરની આરતીની ફરમાઈશ છે, એ બોલાય એટલી વારમાં જે ભગવાને આપ્યું હોય. અમારા માણસો ફરે 5, 25 કે 50 કે 100 કે 200 કે 500 એ બધાય પીર રામદેવના લોબાન અર્થે લેવામાં આવે છે. મારા બાપલા, આ પૈસા રામદેવજીના આરતીની અંદર આવશે, એ લોબાન અર્થે રણુજા મોકલાવવામાં આવે છે, મારવાડની અંદર મોકલાવવામાં આવે છે. શ્રદ્ધા અને વિશ્વાસની ભક્તિ છે, જેને મારા નાથે આપ્યું હોય તે લાંબો હાથ કરજો. આરતીની શરૂઆત કરીએ, કારણ કે આરતી 12 બીજના ધણીની ગવાય છે ભાઈ. આ આરતીની અંદર દરેક મનુષ્ય સમજી શકે એવા શબ્દથી આરતીની શરૂઆત કરીએ. આવો રમેશભાઈ, કરો આરતીની શરૂઆત. એ પશ્ચિમ ધરામાં પીર મુજ પ્રગટ્યા, ઈ ભાલાવાડા પ્રગટ્યા. દરેક લાંબો હાથ કરજો. અજમલ ખીરે અવતાર ધરો, પીર રામદેવની આરતી, રામદેવની આરતી, પીર 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 રામદેવની આરતી. ઈલા ચાંદી લક્ષ્મી ઉતારે પીરની આરતી, ઉતારે પીરની આરતી. અરજી ખાટી રે રૂડા ચમર ઠારે, પીર રામદેવની આરતી, પીર રામદેવની આરતી, પીર રામદેવની આરતી. હે ઢોલ નગારા હે ઢોલ નગારા પીર ને હિયા જંતર ભાગે બાબા, હિયા જંતર ભાગે બાબા, હિયા જંતર ભાગે. કાશિયાનો રે જણકાર હો, પીર રામદેવની આરતી, પીર રામ રામદેવની આરતી, પીર 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 રામદેવની આરતી. 1 થી 1 કરોડ રૂપિયા થાય, એ પૈસા ધર્માદામાં જાય. આ તો મારા નાથે આપ્યું હોય એની વાતો છે બાપા. માન મારી લાલ હો, માલ મારી ના પીરને ચડે ચોખા ચૂરમાં, ચડે ચોખા ચૂરમાં. વાહ વાહ. ગુગળનો ધૂપ ભારે ભયો, બાબા રામદેવની આરતી, પીર 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 રામદેવની આર
હાથી રૂડા ચમર ઢોળે પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી રામદેવની આરતી પીર રામદેવની આરતી રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી રામદેવની આરતી ઈ હરિના ચરણે ભાટિયારાજી રે બોલ્યા ભાટિયારાજી રે બોલ્યા તીર તાર પારના પામ્યો હોજી રે બાબા રામદેવની આરતી પીર 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 રામદેવની આરતી બોલ શ્રી રામદેવજી મહારાજની જય. સત્યા કાઠી સુર હા આખા પાઠમાં પ્રસાદી વેચી હા પરંતુ આજ ન જાણે હા. બાપાની પ્રસાદી વધે છે કેમ સુર તો તોરલ ભૈયા પ્રસાદી વધતી હોય તો બીજી વખત દઈ દ્યો સુર હા પાઠનો નિયમ છે હા. કે પ્રસાદી એક વખત લેવાય સુર હા. કદાપી પીરની પ્રસાદી વધે નહીં અને આજ એકાએક પીર રામદેવની પ્રસાદી વધતી હોય તો જરૂર આમાં કઈ સંકેત છે કોઈ આજુબાજુમાં માણસ બેઠો હોય તોરલ ભૈયા ક્યાંક આજુબાજુમાં માણો હંતાણો હોય છે તો જ પ્રસાદી વધે ને કહો તો સુર હા. બાપાની પ્રસાદી લેવામાં શરમ ન હોય હા કલ્પાડો એટલી પ્રસાદી આપો એ આજુબાજુમાં માણા હંતાણો હોય અને પ્રસાદ લેવા ન આવે તો એને રામા પીર બાબરા ઓય ભગતડા અરે ભાઈ હું કોણ છું ને ક્યાંથી આવું આ અહીં આવવાનું કારણ જો ત્રણ વસ્તુની ચોરી કરવા હા તમારા ભગતડાઓના ભજન ચાલુ હતા હા હા સામેની રાંગ ઠેકી હા ઘોડા હરમાં જઈને ગમાણમાં છુપાયું હા મારું સ્વરૂપ જોઈને ઘોડી ભડકી હા મેં છુપાડી કોઈ માણસ આવી હથેરીમાં મેં ખોલીને ચાલ્યું ગયું અરે તોરલ મૈયા આ કર્તવ્ય તો તમારા અહીંથી થયું છે અરે તોરલ મૈયા પગમાં કાંટો લાગ્યો હોય તો એની વેદના સહન થતી નથી આ કેવડો મોટો ખીલો હોય છે આહા. એ તોરલ મૈયા એના હાથમાં શું છે એના હાથમાં લોખંડી ભાલો છે સુર ભાલું છે ગોપીચંદ નો પાહો નો હોય રાય તારી પાસે સુર તોરલ મૈયા હા સુર એને મુક્ત કરો જાઓ મુક્ત કરો હા સુર હા મેઘ જડીને હું આવી છું હા. પાટો બાંધીને આવું ત્યાં સુધી બાપાના ભજન ચાલુ રાખ હા કોણ વાણી છે તો- આ? એ અમારા ઘટના કોટવાલ ઓ સુર છે બાબા આંધળો માણસ હો, આંધળો દેખતો નથી हे बंसी बजाने वाले कोई बंसी बजाने वाले आज बंसी बजाने वाले बंसी बजाने वाले भैया सुनने को कान देना भैया सुनने को कान देना भैया बंसी बजाने वाले 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 वाले ઓય ભગતડાઓ બંધ કરો તમારો બકવાસ ઉપાડો અહીંથી ડબલા ઉપાડો એલા ભાઈ આ ડબલા નો કહેવાય
આ તો વાજિંત્ર ડોકન પેટી એને વાજિંત્ર કહેવાય. સવારે 4 વાગે જાય ને એને ડબલા કહેવાય. હા સુર, હા આવનાર વ્યક્તિને કહો હા. કે બાપાની પ્રસાદી લઈ લે. પ્રસાદી લઈ લ્યો ભાઈ, પ્રસાદી લઈ લ્યો. તાનો પ્રસાદો સુર, શેનો પ્રસાદો કેવો હોય છે અહીંયા પ્રસાદો? આવનાર વ્યક્તિ હા પ્રસાદીને પ્રસાદો કહે છે સુર. એલા ભાઈ તમે હાવ ગોળ નાસ્તિક લાગો છો. હે આ તો રામાપીરની પ્રસાદી કહેવાય. કોક હોબળમાં દે ને એને પ્રસાદો કહેવાય. જય સુર, હા હું હોબળમાં દેવામાં જ માનું છું. તમને રામોપીર બાબા સુખી રાખે. હા એમને કહો કે બાપાની પ્રસાદી લઈ લે. લઈ લ્યો ભાઈ, પ્રસાદી લઈ લ્યો બાપ. જ્યારથી આવ્યો છો ત્યારથી પ્રસાદ પ્રસાદ પ્રસાદ. ક્યાં છે પ્રસાદ? લ્યો લાવો પ્રસાદ. સુર, હા આવનાર વ્યક્તિને એટલી પણ ખબર નથી હા. કે પ્રસાદી જમણા હાથે લેવાય. સુર, એ તો ડાબો હાથ ધારણ કરે છે. અરે તોરલ મૈયા હા ગોળ નાસ્તિક લાગે છે. બોલ નાસ્તિક. હા અરે ભાઈ તમે ક્યાંય રામજી મંદિરે ગયા છો? તું જા, ક્યાંય હવેલીમાં ગયા છો? મારે નથી જાવું. ક્યાંય કથામાં ગયા છો? તું જીએ રાખ. ક્યાંય રામાપીરના પાઠમાં નથી ગયા? નથી જાવું. ઓય અરે ભાઈ હા, અમારા રામાપીરની પ્રસાદી જમણા હાથે લેવાય. ડાબો હાથ તો અશુદ્ધ કહેવાય. ચોર, હા તારી વાત સાચી છે. હા પ્રસાદ હંમેશા જમણા હાથમાં લેવાય. લેવાય. જમણા હાથમાં જખમ થયો, રુધિર આયલું જાય. અરે ભાઈ અમારે રામાપીરની પ્રસાદી લેશો એટલે જખમ તમારું દૂર થશે. નામ તું લઈ જે, ઓ પ્રસાદ હું લઉં છું. બોલીએ રામ. આ શું ચમત્કાર દેખાય! પ્રસાદ મારા હાથમાં આવતા મારો હાથનો જખમ દૂર થયો. જરૂર આમાં કઈ ચમત્કાર લાગે. અરે ભાઈ ચમત્કાર સિવાય નમસ્કાર હોતો નથી. અને હંગતા હંગતા મરી જાય ઈ કઈ હુરો પૂરો ના કહેવાય. ઈ તો અવગત્યો કહેવાય, અવગત્યો. ભાઈ તું કોણ છો? ક્યાંથી આવે છે? શું તારું નામ છે? કચ્છમાં અંજાર થી આવો. જયસલ જાડેજો મારું નામ. અહીં આવવાનું એક જ કારણ, આયા આવવાનું કારણ શું છે? 3 વસ્તુની ચોરી કરવા. તોરી ઘોડી, તોરી તલવાર, તોરા દે ના. 3 વસ્તુ હાજર કરો. જેસલ આ તો અલખનો ઓટલો છે, અહીંયા ચોરી કરવાની ન હોય. એટલે જો અરે માગ્યું તે મળે. તું માગતે મળે. અરે છટ, હું કાંઈ ભિક્ષુક નથી કે ભિક્ષુકની માફક માગણી કરું. હું તો વીર છું. આપો તો પણ લઈશ, ના આપો તો પણ લઈશ. 3 વસ્તુ હાજર કરો. બહુ સારું. લે આ હા, અને તોરી ઘોડી. તરવાર તમારી મ્યાન રાખજો. ફરજ ચાલી જાય છે. તમારા ઘોર કર્તવ્યથી આ ભારતની ભૂમિ લજવાય છે. તોરી ઘોડી અને તોરા દેનાર એનો છેલ્લો હાથમાં લા. એ ડાયરાને વિનંતી, ભાઈ શ્રી ધીરુભાઈ ઘોડી ઉપર સવાર થાય તો ઘોડી ઉપર રૂપિયા ઉડાડવામાં આગેથી ઉડાડજો બાપા, કારણ કે ઘોડીને જરાક ભડકવાનો હોય એવા છે. એ નુગરાથી ન કરતા ભાઈ આવા નુગરે ઈ ઝાલ્યો રે સતીનો છેડીલા. જાણે જાણી પ્રતિજ્ઞા પૂરી થાય. અને અમે વાયા તા જાણે જાણે
વાત નથી. નવસરો હાર એ તમને નહીં સમજાય. આજ તૂટ્યો મારો આજ નવસરો એ જોને હાર. એ ના મોતી રે એ મેરાના માણસ એ ચોકનો. અને આવા નુકરાથી એ ન કરતા ભાઈને આવા નુકરે એ જાજો સતીનો છેડીલા રે છેડીલા રે છેડીલા. રંગ લાગ્યો એનું કરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું શું? જાડેજા હાર હીરા એની મને મોહ માયાની જરૂર નથી. એકવાર ફી રામદેવ નું નામ લ્યો એટલે તમારો ઉદ્ધાર થઈ જાય. જાડેજા અરે જરૂર નથી. આ દુનિયામાં કોણ ભગવાન? જાડેજા અલખ નું નામ લેશો તો આ ખલક ની અંદર તરી જશો. જાડેજા આવા નુગરાથી એ ન કરતા ભાઈને આવા નુગરે એ જાજો સતીનો છેડીલા રે છેડીલા રે છેડીલા રે. જાડેજા તોરા દે આપણે કેટલી પોગ્યા જાડેજા? હાલતા હાલતા હલાર પંથકમાં પહોંચી ગયા. હલાર પંથક. સામે ગામ દેખાય એ ગામનું નામ છે ધ્રોલ. હા જાડેજા આ હલાર સામે દેખાય તે ધ્રોલ. ધ્રોલની પાદરની અંદર ગાયોનું ધણ ચરી રહ્યું છે. જાડેજા તમને ભક્તિ કરવી ગમતી નથી, ચોરી કરવી એ તમારો નિર્ધાર છે. અરે ચોરી કરવી એ તો મુખ્ય મર્દનો ધંધો. કહો શેની ચોરી કરવી? જાડેજા સામે દેખાતી ગાયું ઈ ગાયું ચોરી કરી
અને પાછા આવો જાડેજા. તોરા દે ગાયોને બળદો સિવાય ચોરી હુજેશ એ ધણ કોનું છે જાણો? કોનું જ? ધ્રોળના ઠાકોર પથુબા દાજી એ પણ જાડેજા, હું પણ જાડેજો. મારા દાદા કુટુંબ થાય, મર્યાદા ના લોપાય. જવા દો વાત. જાડેજા આમ ઘણી તો કહેતા હતા કે જેસલ જગતની અંદર કોઈ સગું નહીં, એક સગું ભમરિયું ભાલું અને બીજી તોરી તરવાલ, તો પછી આ સગું શેનું? જાડેજા એમ જ કહો ને કે તમે કાયર છો. મને કાયર કહો? અરે ધણ આપતા ભલે લોહીની નદીઓ વહેતી થાય, ધણ આપતા ભલે મારા દાદા કુટુંબ મારે વેર બતા. હમણાં ધ્રોળનું ધણ હાકીને આવું. જોઉં છું કે ધ્રોળમાં કયો માટી મારનો દીકરો. જવા દે